જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 52મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું કંસવધની અદ્ભુત કથા, જેમાં અધર્મ, અહંકાર અને ભયનો અંત થાય છે અને ધર્મનો વિજય થાય છે. ચાણૂર અને મુષ્ટિકના મૃત્યુ બાદ કંસ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો. તેની આંખોમાં અહંકાર અને ડર બંને ઝળહળતા હતા. એણે ચીસ પાડી અને બોલ્યા, આ ગોપાલ બાળકોને જીવિત રાખો નહીં. પણ કૃષ્ણ બોલ્યા, કંસ, તારો અહંકાર જ તારા વિનાશનું કારણ છે. હું એ જ દેવકીનો પુત્ર છું જેનાથી તું ડરે છે. કંસ પોતાના સિંહાસન પરથી ઉછળી પડ્યો. એણે ધનુષ્ય ધારણ કર્યું, પરંતુ કૃષ્ણના એક જ ઘાત સાથે તૂટી ગયું. કૃષ્ણ વીજળીની જેમ આગળ વધ્યા અને કંસના વાળ પકડીને એને રાજમંચ પરથી નીચે ફેંકી દીધા. એક જ ઝાટકામાં અધર્મનો અંત થઈ ગયો અને કંસ મરાયો. કંસના મૃત્યુ પછી આકાશમાંથી દેવતાઓએ ફૂલવર્ષા કરી. શંખનાદ થયો. જય શ્રી કૃષ્ણ. ધર્મનો વિજય થયો. દેવકી અને વાસુદેવના બંધન તૂટ્યા. કૃષ્ણ અને બલરામ રાજમહેલ પહોંચ્યા અને પોતાના માતા પિતાના ચરણોમાં નમ્યા. દેવકીની આંખોમાં આંસુ આવી ગયા. હે વત્સ, તું તો સ્વયં પરમાત્મા છે, છતાં આજે માતા તરીકે મને ગર્વ થાય છે. કૃષ્ણ બોલ્યા, માતા, હું તમારો પુત્ર છું, પણ મારો જન્મ ધર્મ સ્થાપના માટે થયો છે. જેવો દુષ્ટતાનો અંત થયો, તેમ હવે તમે પ્રેમ અને કરુણાથી રાજ્યની શરૂઆત કરો. દેવતાઓએ કહ્યું, હે નંદનંદન, આજે તમે ધર્મને પુનઃસ્થાપિત કર્યો છે. ભક્તોના હૃદયમાં સત્યનો દીપ પ્રગટાવ્યો છે. કંસ એ મનુષ્યના અંદરના અહંકાર, ભય અને ઈર્ષાનું પ્રતીક છે, જ્યારે કૃષ્ણ એટલે કે સત્ય અને આત્મજ્ઞાન હૃદયમાં પ્રવેશે છે, ત્યારે એ બધા જ દૈત્યોનો અંત થઈ જાય છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાન અધર્મનો અંત કરે છે, પણ ક્યારેય દ્વેષથી નહીં, ધર્મથી. જીવનમાં અહંકારનો અંત લાવવો એ પણ એક આધ્યાત્મિક વિજય છે. કૃષ્ણ બતાવે છે કે વિજયનો અર્થ ફક્ત શત્રુને હરાવવો નહીં, પણ પોતાને ઓળખવો છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું કૃષ્ણ દ્વારા દેવકી અને વાસુદેવને મુક્ત કરીને મથુરામાં નવા યુગની શરૂઆત કરવી અને રાજ્ય સત્તાના ધર્મ સંસ્થાપનાનો આરંભ. આજે આપણે સાંભળ્યું કંસવધની અદ્ભુત કથા. ચાલો આપણે પણ પોતાના અંદરના કંસ એટલે કે અહંકાર, ક્રોધ અને ભયને વિદાય આપી પ્રેમ, ભક્તિ અને સત્યના માર્ગ પર ચાલીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.